વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો। વર્ષમાં માત્ર એક વખત બનતા દૈવિક સંયોગ દરમિયાન ચંદ્રદેવ મંદિરના ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક હરોળમાં આવ્યા હતા। માન્યતા મુજબ આ ક્ષણે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવનો પોતાની પ્રભાથી અભિષેક કરે છે। આ દ્રશ્યના દર્શન કરવા હજારો ભક્તો દેશ વિદેશથી ઉમટી પડ્યા હતા અને રાત્રે 11 વાગે મહાપૂજા અને 12 વાગે ભવ્ય મહાઆરતી યોજાઈ। આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુળના વિદ્યાર્થીઓએ સંગીતમય આરતી પ્રસ્તુત કરી ભક્તિમય માહોલ બનાવ્યો હતો। પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષા આજના દિવસે ભગવાનનું શિવલિંગ એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે। બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ। આવી ભગવાન આપણને આજના દર્શનથી પ્રેરણા આપે છે। કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે। આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ, એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં